नमो हरिहरां नमो सिद्धां नमो हरिहरां नमो वज्रां नमो लोये सत्यसां ईश्वरञ्चरणमुक्कारो सर्वदापकासनो मङ्गलानं च सर्वैसिद्धं वै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो प्रभु मङ्गलं स्थूलभद्राद्या जयधर्मस्तु मङ्गलम् सुरासुरनराधिसौरनामकारितं कररूलनिहस्ति मल्लमल्लिमविष्णुः कमठेधरनेत्रे च सुपूजितं कर्मकुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु पार्श्वनाथ श्रीस्तु श्री वर्धमान स्वामी श्री वीर प्रभु 72 વર્ષનું ટોટલ આયુષ્ય છે. 30મા વર્ષે દીક્ષિત થાય છે. દીક્ષાના જ દિવસથી પ્રતિકૂળ ઉપસર્ગો શરૂ. એકવાર ભલાક નામના ગામમાં પોતાના તાપસને ત્યાં રહ્યા હતા. તાપસે ગાયોની રહેવાની જગ્યાઓ જે હતી ત્યાં એમને સ્થાન આપ્યું. અને એક પ્રસંગ એવો બન્યો કે શમણ ભગવંત મહાવીર ધ્યાનમાં છે અને ગાયો આવીને ત્યાં ઘાસ ઘેરે ખાઈ જાય છે. ત્યાંના તાપસોએ કીધું, તમને જ્યાં ઉતારવામાં આવ્યા છે એ સ્થાનનું ધ્યાન રાખવું આ તમારી જવાબદારી છે. તમે આટલું પણ લઈ શકો. પરમાત્માએ એ દિવસથી અમુક નિયમો લીધા. આ નિયમો આપણે પણ લેવા જેવા છે. બીજી રીતે કોઈને પણ અપ્રીતિ થાય એટલે કે દુઃખ થાય એમના ઘરે જવાનું નહીં. સમજો, દરેક વસ્તુને વિવેક દ્રષ્ટિ રાખીને સમજો. પાછું હું અપ્રીતિનું કારણ બનું એવી રીતે નથી જવાનું. વ્યવહાર બંધ કરવાની વાત નથી. ધ્યાન રાખજો, બધું બરોબર. જ્યાં જ્યાં રહેવું પડે ત્યાં કાઉસલ ધ્યાનમાં જ રહેવાનું. પોતાની અંદર જ રહેવાનું. સિમ્પલમાં કોઈ વાત વ્યવહારમાં પડવાનું છે. પ્રાય મૌન રહેવાનું. જેટલા મને એટલા શબ્દના વપરાશ ઓછા થશે ને એટલી આપણી અંદરની એનર્જીઓ વધશે. જે વધારે બોલે ને એનું શરીર વધારે থাকে. જે વધારે બોલે એની એનર્જી સૌથી વધારે વપરાય. ઇવન જેટલું બોલીએ ને એટલા આપણા અંદરના જે પાવર છે બધા જ વધ્યા કરે. ઘણીવાર આપણી કમ્પ્લેન હોય છે કે આપણી વાત સાંભળતું નથી કે અથવા આપણી વાત કોઈ સમજતું નથી. આની પાછળ એક કારણ છે. એક્સ્ટ્રા બોલાયેલા શબ્દ. જેટલા શબ્દ એક્સ્ટ્રા બોલાય છે જેટલા એટલા આપણા એનર્જી બધા વેસ્ટ. તમારી વાત બધાને મનાવી છે. તમે કોને બધા કરતા ધીરે કરવું છે. એક ટ્રીક આપી બોલો. કરવું છે? કરશો ટ્રીક? હા કે ના? બે તો જવાબ. 12 વર્ષ અથવા 6 મહિના. મને ખબર હતી એટલે બીજું ઓપ્શન આપ્યું. 12 વર્ષ અથવા 6 મહિના સુધી જૂઠું બોલવાનું નહીં, નિંદા કરવાની નહીં, તિરસ્કાર કરવાનું નહીં. શું બોલે પહેલું?
જૂઠું બોલવાનું નહીં, નિંદા કરવાની નહીં, તિરસ્કાર કરવાનો નહીં, અને જરૂર કરતા વધારે એક પણ શબ્દ બોલવાનો નહીં. ખાલી 6 મહિના ટ્રાય કરો. સંભળાવ્યું શું કીધું? પહેલું શું કીધું? બીજું? ત્રીજું? અને ચોથું? જો કે આમાંથી એમને બી તમે કંઈ કરો છો નથી? જૂઠું બોલવાનો કોઈ ચાન્સ છે? જૂઠું બોલવાનું કારણ શું છે? આપણા નજીકમાં બધા જ ગુણવાન છે, અને દ્રષ્ટિ એટલી સરસ પરમાત્માએ આપી છે ગુણો જોવાની, તો નિંદા કરવાનું પણ કોઈ કારણ. અને દરેક જો મારા જ કર્મે બનતું હોય તો મારે નિંદા કરવાનો પણ કોઈ સવાલ. તિરસ્કાર ક્યારે કરવું? જ્યારે મારી અંદર અહંકાર હોય તો, રાઈટ? એ બી કારણ નહીં. અને ચોથા નંબરમાં આ કદાચ હોઈ શકે, જરૂર કરતાં વધારે. આ એક જ છોડવાનું છે, પહેલા ત્રણ તો કરતા જ નથી ને. ટ્રાય કરજો. કેટલાય સમય ભગવંતો દીક્ષાના દિવસથી આ નિયમ લઈ લે છે. પોતાના ગુરુ જે હોય એ સિવાય કોઈની સાથે વાત વ્યવહાર કરવાનો નહીં. પરમાત્માએ નિયમ લીધો, પ્રાય મૌન ધારણ કરવાનું, કર પાત્રથી ભોજન કરવાનું. એટલે કર એટલે હાથ. કર શબ્દનો અર્થ શું થાય? હાથમાં ભોજન લેવું. હસ્તનું વિનય કરવાનો નહીં. પરમાત્મા છે, દીક્ષા લીધેલી છે, હવે કંઈ સંસારી જીવનો વિનય કરવાની જરૂર નથી. આવા નિયમો એમને લીધા. સ્વતમાં ઘણી બધી વાત કરવાની છે. શૂલપાણી નામના યક્ષનો ઉપસર્ગ પરમાત્માને આવે છે. ગોસાળાનો ઉપસર્ગ પરમાત્માને આવે છે. આ બધા જ ઉપસર્ગોને જોવાનું છે કે પરમાત્મા ક્યાંય ભૂલતા નથી. એક વ્યક્તિ કાનમાં ખિલ્લા ઠોકવા આવે, આંખ ખોલીને તો માણસ જોવે કે ન જોવે કે કોણ મારે છે, કેમ મારે છે, શું કરે છે. જે પ્રમાણે ઘણી ભગવંતો પાસે સાંભળ્યું છે, પરમાત્માએ જે ધ્યાનમાં મગ્ન હતા, ખબર છે શું થઈ રહ્યું છે, પરંતુ આંખ ખોલીને જોયું પણ નથી. એ વસ્તુને રોકવાની કોશિશ કરી પણ નથી. જે વ્યક્તિ મેરુ પર્વતને હલાવી શકે આટલો સમર્થ હોય તો આ કાનમાં ખિલ્લા ઠોકનારને અટકાવી ન શકે? છે કે નહીં કેપેબલ? બહુ સ્ટ્રોંગ હતા. કર્મ ક્યારે પૂરું થશે? કર્મ ક્યારે પૂરું થશે? જેટલું સહન કરશું એટલું કર્મ પૂરું થશે. આ નિયમ ખાસ ધ્યાન રાખજો. સહન જે બી કરીએ છીએ ને આપણે, વ્યક્તિનું, વસ્તુનું, એ ખાલી નથી આપણા પોતાના માટે કરીએ છીએ. કોઈના માટે સહન નથી કરવાનું. એ તો સહન બી કરીને લોકોને સંભળાવે, તમારા કારણે કેટલું સહન કરવું પડ્યું, 10 મિનિટની રાહ જોઈને ઊભો છું. એ સહન મેં કર્યું ને તો કર્મ તૂટ્યા. પ્રભુને ખબર હતી સહન કરવાથી જ કર્મ તૂટશે. એક એવો પણ પ્રસંગ આવે છે શાસ્ત્રમાં, દેવતાઓ આવે છે સામે ચાલીને અને પરમાત્માને કહે છે કે તમે પરમિશન આપો, તમારી સેવામાં એક દેવને મૂકીને જાઓ. બોલો, આપણને કોઈ પરમિશન? પરમાત્માએ તો ના પાડી, છતાં દેવતાએ લાગણીથી એક દેવને મૂક્યો હતો. તો એમ જુઓ શું બને છે. જુઓ, જ્યારે પરમાત્મા ઉપર ઉપસર્ગ થવાના હોય છે ને, જે દેવને એઝ અ સિક્યુરિટી તરીકે રાખીને ગયા છે ઇન્દ્ર મહારાજા, એ દેવને કંઈક ને કંઈક એવું યાદ આવે. એ જ સમયે સમજાય છે આપણું કર્મ જ્યારે પ્રબળ હોય. પ્રભુ તો પહેલેથી તૈયાર જ હતા. એક કલ્પના કરીએ, કાનમાં ખિલ્લા ઠોકાય
પાસ થાય, આખું અંદરથી પાસ થઈને અહીંયા બે એકબીજાને અડી જાય, અહીંયાથી ને અહીંયાથી. મેં તો અત્યાર સુધીના આટલા લાઈફમાં યાદ છે એની વાત કરું છું, 2 વાર શરીરમાં સે નાખી છે ખાલી 2 જ વાર. પણ એ 2 વાર બી મેં એ ટાઈમે કીધું હતું, કારણ કે 2 વાર સમજણમાં નાખેલી છે, ઇન્જેક્શન લીધેલા છે નાની નાની વસ્તુ માટે. પણ મેં ડૉક્ટરને ખાસ કીધું મારે એ વેદના ભોગવવી છે. સ્પિરિટ લગાડીને કેવી રીતે મારે નથી ખબર તો પડે કે પ્રભુ શું સહન કરીને ગયા છે. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. 1 મહિના માટે ખાલી એવો નિયમ લીધો હતો કે કંઈ બી થાય ને એને ચેન્જ નથી કરવું, કંઈ બી થાય કે એની દવા નથી કરવી. તમે બિલીવ નહીં કરો, 1 મહિના સુધી રોજ વાગ્યું છે. આ બધું જ જ્યારે થાય છે અને એની સામે જ્યારે કશું જ નથી કરતા, ત્યારે ખરેખર પ્રભુ શું સહન કરીને ગયા એ સમજાય છે. આ સૌથી મોટી ભૂલ ગણો, અન્યાય ગણો કે એટલું બધું આજુબાજુ ગોઠવાઈ ગયું છે, આપણે ગોઠવી દીધું છે કે આપણે આપણા શરીરને કોઈ આટલી પણ આંચ આવવા દેતા નથી. આની બહુ મોટી ઇફેક્ટ આ ભાવમાં નહીં, પછીના ભાવમાં થશે. સહન કરવાની શક્તિ આ ભાવમાં કેળવી જ નથી, પછીના ભાવમાં એક સાથે આ બધું જ આવશે. લાગે છે સહન થશે. આ હાથીઓ ખુલ્લા પગે ચાલે છે બધા. એક દેરાસર આવવા માટે બી ચંપલ કરીને જાય છે લોકો. જોયા છે લોકોને પૂજાના ચંપલ કોઈના જોયા છે? અહીંયા કદાચ નહીં હોય પણ ઘણા લોકો છે. હું તો જાઉં ને બધાને ઘરે તો મને કહે સર આ છે ને પૂજાના ચંપલ છે. પહેલી વાર છે ફર્સ્ટ ટાઈમ હું એક શોખ થઈ ગયું કે પૂજાના ચંપલ. મને કહે સાહેબ પૂજા કરવા માટે અમે પહેરીએ છીએ, બીજે ક્યાંય કરતા નથી. આવા બી કોઈ ચંપલ હોય? તમે કોઈ જોયા છે કે એક વસ્તુ સહન નથી થતી. પરમાત્મા કેવી રીતે સહન કરી શક્યા? ચલો બીજી વસ્તુ, એક વ્યક્તિ ખીલ્લા મારે છે, પરમાત્મા જ્ઞાની છે ને, એને ખબર છે કે હાઉ ટુ રિમૂવ. બોલો મને વાગ્યું હોય તો હું જાતે કાઢી ના કાઢું? આપણે જેવા તરત કાઢી દઈએ, તારા તો વાગવા જ નહીં, બરોબર. પણ બાય ચાન્સ અગર વાગી ગયું તો એને ખબર છે કેવી રીતે કાઢવા, તો બી કાઢી નથી. આ સત્વ જુઓ તમે. આ શ્રીજી પ્રભુ છે ને એના વારસમાં મારું નામ, આપણું નામ જોડાયેલું છે, છતાં એ ક્યાં ને હું ક્યાં. આ એ પરમાત્મા છે, એની પાસે એ પણ જ્ઞાન છે કે કેટલા સમય સુધી આ ભોગવવાનું છે. અગર એ ઉપયોગ મૂકે તો જોઈ શકે છે, રાઈટ? શું લાગે છે, ઉપયોગ મૂક્યો તો? નો. પરમાત્માએ એમના અવધિજ્ઞાનનો ઉપયોગ જિંદગીમાં બહુ ઓછો કર્યો છે. એક ગર્ભમાં હતા ને ત્યારે, બીજું મેરુ પર્વત પર પેલું અટકી ગયા ત્યારે 2-4 વાર સિવાય પરમાત્માએ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. વિચાર કરો ખાલી. મારું કેવળ જ્ઞાન ક્યારે થશે આ જાણવા માટે પણ ઉપયોગ નથી કર્યો. વિચારો. મને કેવી લબ્ધિઓને શક્તિ મળતી નથી કારણ કે મારી અંદર એ યોગ્યતા જ નથી. આટલી બધી લબ્ધિઓને શક્તિઓના માલિક હોવા છતાં આટલું દુઃખ છે, દર્દ છે કે ઇમેજિન આટલા કાનમાં ખીલ્લા ઠોકેલા હોય અને પાછું કે બહારથી કોઈને ખબર ન પડે એવી રીતે એને અંદર નાખી દીધા કે કોઈ બી વ્યક્તિ પાસ થાય ને જોઈ તો કોઈને ખ્યાલ ન આવે. પરમાત્મા તો નીકળવાના નથી. પરમાત્મા સિવાય કોઈને ખ્યાલ નથી આવવાનો. હવે કોણ નીકળશે? સમજાય છે? કર્મ જ્યારે પૂરું થશે ને ત્યારે ઓટોમેટિકલી બધું જ ગોઠવાઈ જશે.
એક સમય ગયો અને એક વૈદ્ય ડૉક્ટર આપણી ભાષામાં ત્યાંની પાસ હતા, પરમાત્માને જોયા. પરમાત્માને જોવા માત્રથી ખબર પડી ગઈ કે પરમાત્માના શરીરમાં કંઈક તો પ્રોબ્લેમ છે. જો કર્મ પૂરું થાય ને ત્યારે આ બધા નિમિત્તો ગોઠવાય. શું પૂરું થાય ત્યારે? શું પૂરું થાય ત્યારે? પછી એને ખ્યાલ આવે શું છે. નાખનાર જો કાઢનાર હોય ને તો પ્રોબ્લેમ ના આવે, કારણ કે એને ખબર છે કઈ રીતે નાખેલું છે ને કેટલું ડીપ ને કઈ રીતે છે, રાઈટ? પણ નાખનાર અલગ હોય, કાઢનાર અલગ હોય તો પ્રોબ્લેમ વધે. સમજી ગયા? પરમાત્માના મોઢામાંથી ચીઝ કેમ નીકળે? કેટલું ડીપ અંદર હશે. પેલા તો બેસ્ટ ટ્રાય કર્યો અને જે રીતે પરમાત્માના મુખમાંથી ચીઝ નીકળી છે. ઘણા શ્લોકો પ્રશ્ન કરે કે પરમાત્માને તો કોઈ વેદના જ નહોતી ને, તો પછી ચીઝ કેવી રીતે નીકળી? કોણે કીધું વેદના નથી? વેદના તો હતી જ ને, મનુષ્ય તો છે જ ને. વેદના હતી પણ રિએક્શન નહોતું. સમજો કે એ મનુષ્ય નહોતા, એમને મારું જેવું આપણા જેવું શરીર નહોતું, એમને બી વેદનીય સાતા અસાતા તો હતી જ ને. રિએક્શન નહોતું પરમાત્માને. અને આ જે નીકળ્યું ને એ પીડાનું એક્સ્ટ્રીમ લેવલ હતું અને એના કારણે સામાન્ય અવાજ થયો છે. શબ્દ શું બોલ્યો? ફરીથી શું? સામાન્ય અવાજ નીકળ્યો છે. બીજી વાર રિપીટ કરું છું. શું? હા, કારણ કે જો પરમાત્મા ખરેખર ચીજ પાડે ને તો આ નહીં બધા પરોલો થાય. એ સમજાય છે? પરમાત્માનું બળ સામાન્ય નથી. ખાલી અંગૂઠો ઉડાડી એનું પણ કરે. સામાન્ય જરાક આમ કેવી રીતે આપણા મોઢામાંથી નીકળે, બસ આવું નીકળ્યું છે. સમજાય છે? આપણે બધું આપણી ભૂમિકા પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે આ બધી વસ્તુઓ મૂકી દીધી છે. ચીજ નીકળી હોય પણ એ જીની હોય એમના પ્રમાણે, માત્ર શારીરિક વેદના છે એના આધારે. કલ્પના કરો આવી અવસ્થામાં પણ પરમાત્મા એકદમ શાંત છે. શ્રીધીર પરમાત્મા અહીંયા બેઠા છે. રોજ એમને પ્રાર્થના કરો કે પરમાત્મા આપના જેવી આ સહનશીલતાની, આ સત્વની, આ જે ગુણ તમારી અંદર છે આ મારે ક્યારે આવશે? મારી અંદર ક્યારે ઉતરશે? આ મારી ક્યારે આવશે? બે ટાઈપના કર્મ હોય છે, આવેલા અને લાવેલા. ફરી રિપીટ કરું છું, શબ્દ યાદ રાખો. જે કર્મ સહજતાએ ઉદયમાં આવે એને શું કહેવાય? આવેલા. હું બેઠો હતો અને મને માથું દુખવા આવી ગયું તો આ શું કહેવાય? કર્મ આવ્યું. બરોબર છે? અને હું સામે ચાલીને તડકામાં જે ઊભો રહું અને પછી માથું દુખવા આવે તો આ શું કહેવાય? લાવેલું. આપણે તો આવેલા એ સહન નથી કરતા, કરીએ છીએ? પરમાત્મા તો આવેલા સહન કરે છે અને સામે જઈને અનાર્ય વગેરે ભૂમિમાં જઈને કર્મને લાવે છે. કર્મ ક્યારે તૂટશે? આ બેવનો સ્વીકાર થશે ત્યારે. લાવવાની વાત દૂર છે, એટલીસ્ટ એટલું તો નક્કી કરીએ, જે કર્મ આવે, જે કર્મ આવે એને શરૂઆતમાં થોડી વાર સહન કરશું. આટલું કરી શકીએ? સહન કરવાના સંસ્કાર કયા ભાવમાં પડશે? ચલો, કોઈ ભાવ છે આ સિવાયનો? પરમાત્મા આવા તો કેટલાય ઉપસર્ગો સહન કરે છે. જે પ્રમાણે વાતો આવે છે કે પરમાત્મા કાયદેસર ધ્યાનમાં ઊભા છે, પગમાં ખીર રાખે છે, બે પગ આમ, વચ્ચે નાકડા, અગ્નિ સળગાવે અને લોકો મજાની ખીર રાખે. મારા જેવો તો હલી જાય, ભાગી જાય, દોડી જાય, રાઈટ? શું સહન નથી કર્યું પરમાત્માએ? જે પ્રમાણે વાત છે એ પ્રમાણે પરમાત્મા આજુબાજુ નજર ફેરવે
સૌથી વધારે ઠંડી ક્યાં લાગશે? અહીંયા. ત્યાં આગળ જઈને ઊભા રહી જાય. પર્વતની ટોચ ઉપર જઈને ઊભા રહી જાય. સૌથી વધારે ગરમી ક્યાં લાગશે? જો આ કર્મ આવેલું છે કે લાવ્યું છે? સામે ચાલીને લાવશે. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, એકદમ સ્થિર ઉભા, એકદમ કૌશલમાં ઉભા રહેવાનું, જરાય હલવાનું નહીં. અને ન હલવાની પાછળનું કારણ સમજાવું તમને. જેટલું હલનચલન આપણું થાય, જેટલું હલનચલન એટલું વાયુકાયના જીવની વિરાધના થાય. કેટલું સૂક્ષ્મ પ્રભુ વિચાર કરતા. પરમાત્માએ લખ્યું છે, પરમાત્માએ કીધું છે, પરમાત્માએ જીવ્યું છે કે હલવાનું જ નથી, અને કદાચ હલવું પડે તો ઈર્યા શક્તિપૂર્વક. ઈર્યા એટલે જોઈને ચાલવું. બને ત્યાં સુધી સ્થિર જ રહેવાનું છે, પણ કદાચ જો ચાલવું પડે તો કઈ રીતે? ઈર્યા શાંતિપૂર્વક. સમિતિ એટલે ખબર છે? અલર્ટ, જોઈને ચાલો. એટલે દોડવાની, ભાગવાની, આ તો વાત ઉડી ગઈ ને. ગાડીમાં બેસાડી ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાની આખી વાત ઉડી ગઈ. સમજાય છે? હું શું કરું છું અને મારા પરમાત્મા શું કરી શકે છે. ગંગા નદીના કિનારે એક દેવ આવીને હેરાન કરે, છતાં પરમાત્મા સ્થિર છે. એવા પ્રસંગો બને છે. એક જગ્યાએથી બીજી જગ્યા પરમાત્મા જાય, બોટમાં બેઠા છે. બોટમાં બેઠા પછી પેલા પૈસા માંગે છે પ્રભુ પાસે. પ્રભુ ક્યાંથી લાવે પૈસા? નીચે ઉતારીને મારે ધગધગતી રેતી, એટલે ગરમ ગરમ રેતી, એના પર પરમાત્માને બેસાડે છે. આખા શરીરમાં ફોડલા ઉડી જાય છે. કાનમાં ખીલા ઠોકાયા હોય, પગમાં ખીર રંધાઈ હોય, શરીરમાં ફોટા ભર્યા હોય, વેદના તીવ્ર હોય, પણ જેવું પ્રભુ મૂવ કરે બીજી જ સેકન્ડે પ્રભુના પુણ્ય શરીર એઝ ઇટ ઇઝ થઈ જાય. તમને ડાઘા ન દેખાય. આ પ્રભુનું પુણ્ય પાછું. તમે કલ્પના કરો, પગ કેવા વળાય, ખીર રંધાઈ હોય તો બીજી સેકન્ડે તમને ખબર બી ના પડે. હા, વેદના ચોક્કસ હોય. બીજી વાર રિપીટ કરું છું, વેદના ચોક્કસ હોય. અનારે ભૂમિમાં લોકોએ પરમાત્માની પાછળ કૂતરાઓને છોડ્યા છે. કલ્પના કરો, મારા જેવા તો કૂતરાનું નામ પડે તો દૂર ભાગે. એ ગલીઓમાં ન જોઈએ આપણે, રાઈટ? પરમાત્મા એ ભૂમિઓમાં ગયા છે. એકદમ સ્થિર છે. જેને જેમ કરવાનું કરવા દો. એક પણ જગ્યાએ પ્રતિકાર નહીં, એટલે કે આપણી તરફથી કોઈ રિએક્શન કરવું ના જોઈએ. સમજાય છે? ક્યારે કરવું તૂટશે, સ્ટાર્ટ થશે ત્યારે, રિએક્શન નહીં થાય ત્યારે, બસ. પરમાત્મા હંમેશા ધ્યાનમાં મગ્ન છે. એક એવું ધ્યાન જેની અંદર શરીરનો રાગ નીકળી ગયો છે. એક એવું ધ્યાન જેની અંદર હજી પણ પરમાત્માની સર્વ વિશ્વ માટેની જ ચિંતા છે. એક એવું ધ્યાન સંસારના વાસ્તવિકતાને, ક્ષળ દ્રવ્યને મજબૂત સમજવાનું ધ્યાન. આ ધ્યાનનું લેવલ છે. પરમાત્મા જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં લોકોના વિચારો જુદા જુદા છે. એક જગ્યા પરમાત્મા વિહાર કરે છે, પરમાત્માના હાથ અને પગના તળિયામાં હજારો લક્ષણો છે, તો રેતીમાં પરમાત્માના પગલા પડ્યા હશે એટલે કોઈને એવું લાગ્યું કે આ તો મોટો ચક્રવર્તી પાસ થયો છે. કારણ કે પરમાત્માના પગમાં ઘણા બધા ચિહ્નો હતા, સાઈ નથી. એટલે પગલાને જોતા 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 ફોલો કરતા કરતા પ્રભુ સુધી પહોંચે છે અને જોઈને છે આ પોતે જ મને શું આપશે. ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. પરમાત્માના સામર્થ્યમાં શંકા કરો છો? આને તમે સામાન્ય ગણો છો, તુચ્છ ગણો છો? એટલી સમૃદ્ધિ
સમજાય છે? લોકો તો કંઈ બી પ્રેડિક્ટ કરી શકે, પોતાના મનમાં આવે. પરમાત્માના જીવનમાં સૌથી મોટો ઉપસર્ગ સંગમ એક રાત્રિના 20 ઉપસર્ગ. સમટાઈમ થાય કે આપણને જ્યાં વાગ્યું ત્યાં વારંવાર વાગે. કોઈ ફીલ કર્યું છે? ગમે એટલું એ હાથને એ પગને બચાવી રાખીએ ને તો બી કલ્પના કરો, એક રાતમાં 1, 2, 3, 4, 5 અને 20 મોટા ઉપસર્ગ કરે. સરળ ભાષામાં કહું, જળ સાથે જે વ્યવહાર થાય એવા વ્યવહાર પરમાત્મા સાથે થયા છે. પરમાત્માને આમ પછાડ્યા છે, પરમાત્માને આકાશમાં ઉછાળ્યા છે, પરમાત્માને ઉછાળીને નીચે આમ આખો ભાલો હોય, ખૂબ પ્રયત્ન કર્યા છે પરમાત્માને ધ્યાનમાંથી બહાર કાઢવા માટે, પરંતુ પરમાત્મા એકદમ સ્થિર છે. અગેન આઈ રિપીટ, પરમાત્માને વેદના નથી એવું નથી, તીવ્ર વેદના છે, પરંતુ આ વેદનાની અંદર પરમાત્મા એકદમ સમતામાં છે. ખબર છે કે આમાંથી ક્યાં બગડશે ને કેવળ જ્ઞાન ઓર દૂર થઈ જશે. સમજાય? કેવળ જ્ઞાન દૂર લાવવું છે કે નજીક લાવવું છે? તમને અવાજ આવ્યો કે કેવળ જ્ઞાન દૂર લાવવું છે કે નજીક? જેટલા બી નજીક બોલ્યા છો હવે સહન કરવાના પ્રયત્ન કરજો, અને જે નથી બોલ્યા એ લોકોની નજીક હશે એટલે નહીં બોલ્યા હોય. પરમાત્મા ચંદન બાળાજીને મળે છે. આ બધાની ઉપર ઉપકાર કરતા 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 12.5 વર્ષની સાધના એમની પૂર્ણ થાય છે. રુજુવાડિકા નદીના કિનારે શ્રી વીર પરમાત્માને સાંજના 6 વાગ્યાના 2 મિનિટે 2 સેકન્ડે કૌશલ મુદ્રાની વિચ્છાનિકૃત ગોદોહિકા એટલે કે ગાયને દોવા માટે જે વ્યક્તિ બેસે ને એવા આસનમાં પરમાત્માને કેવળ થાય છે. આ 12.5 વર્ષની સાધનાની અંદર જ્યારે સંગમ ગોવાળિયાએ ઉપસર્ગ કર્યા ત્યારે એક આમ અંતર્મુહૂર્ત બી ન કહેવાય, એનાથી પણ ઓછું, એટલા સમય પૂરતું ખાલી આવી છે. 349 સિવાય નિર્જળા ઉપવાસ કર્યા છે. સમજાય છે? આટલી કઠોર સાધના. આપણે બોલે જાનું બળે વિચર્યા દેશ વિદેશ, ખડા કે એટલે આટલી જે સાધના કરી છે ત્યારે જેને કેવળદાન મળ્યું છે, તમને ને મને જે શાસન મળ્યું છે ને આ પરમાત્માની કઠોર સાધનાનું ફળ છે. છઠનો છે, સાંજનો સમય છે, કેવળદાન થઈ ગયું છે. આપણા જેવા શું કરશે? આરામ કરશે, કાલથી દેશને આપશું, બરોબર ને? કેવળદાન તો મળી ગયું છે. પાણો કરવાનું કે નહીં કરવાનું? કરવાનું કે નહીં કરવાનું? કરવાનું ને? પાણું કર્યા પછી જે કરવું છે કરશું. કોઈ તો 1-2 દિવસ આરામનો જ વિચાર મારા છે, જે મેળવવાનું છે મળી ગયું છે. પરમાત્મા નહીં. આ કેવળદાન લાવવા માટે જે મહેનત કરી છે એ આરામ કરવા નહીં, જીવન ધર્મ મારવા માટે. દેવતાના સિંહાસન કંપાય થાય છે, ઇન્દ્ર નીચે આવે છે. પરમાત્માની ઈચ્છા જાણી સમવસ્ત્રણ બનાવ્યું, આંખના પલકારામાં સમવસ્ત્રણ બનાવી દીધું. સમવસરણ આખો એક શબ્દ છે, એનો સરળ અર્થ છે જ્યાં પ્રભુ સમવસરે, એટલે કે જ્યાં પ્રભુ બિરાજમાન થાય, જ્યાં પ્રભુ બેસે, જ્યાં પ્રભુ ધર્મની દેશના આપે.
એટલે સમો સર કે આવા શબ્દો નથી. સ મ વ સ ર ણ આ મૂળ છે. પરમાત્મા દેશના આપે છે, દેવતાઓ આવે છે, અમુક તિર્યંશો આવે છે, અમુક મનુષ્ય પણ આવે છે. પરંતુ કોઈ યોગ્ય છે એટલે દેશના વાઇપર થઈ ગઈ. સમવસ્ત્ર કેવું હોય કોઈ જોયું છે? પાલિતાણામાં જોયું છે? 20,000 પગથિયા હોય. કેટલા પાલિતાણામાં કેટલા? 3 સાડા 3, બરોબર. અને સમવસ્ત્રના 5 જોડતા કેટલો કલાક લાગે? 1.25 કલાક, 1.5 કલાક, 2 કલાક, બરોબર. 3 સાડા 3,000 જોડતા જો 1.5-2 કલાક લાગે, કેલ્ક્યુલેટ કરો તો 20,000 જોડતા કેટલો સમય લાગે? પરમાત્માની દેશના 3 જ કલાકો, મોર્નિંગ 6 to 9 એટલે સનરાઈઝ ટુ 3 કલાક. મારા જેવો તો ચડવાનું શરૂ કરે, અધવચ્ચે પહોંચે એમાં તો પરમાત્માની કૃપા એવી મજબૂત છે, પરમાત્માનું પુણ્ય એવું મજબૂત છે. ગમે તેવો વ્યક્તિ પગમાં પ્રોબ્લેમ હોય કે કોઈ બી હોય, ચડવાની શરૂઆત કરે એટલે અંતરમાં 20,000 પગથિયા ચડી જાય. 48 મિનિટની બી અંદર. એ બી કોની વાત કરી? જેને પ્રોબ્લેમ છે એ વ્યક્તિ. આ શાલિકાબેન જેવા જાય તો 1 મિનિટમાં 4 દિશા, ચારે બાજુ 20,000 પગથિયા, 10,000, 5,000, 5,000. આપણે ત્યાં કોઈ આવે તો આપણે પાર્કિંગ ક્યાં આપીએ? બાર રોડ ઉપર, બરોબર ને? અથવા તમારું ગેસ્ટ પાર્કિંગ હોય ત્યાં, બરોબર ને? પરમાત્માના સમાસનમાં જશો તો ક્યાં પાર્કિંગ મળશે ખબર છે? આખું ચાંદીનું લેયર. પહેલો ગઢ શેનો હોય છે? નીચેથી પહેલો ગઢ ચાંદીનો, એ ત્યાં હોય છે પાર્કિંગ ને. કઈ સમજાય છે? પાર્કિંગ ચાંદીમાં જોયું છે કે અહીંયા છે સમાસનમાં. બીજા ગઢની અંદર બધા જ તિર્યંશો, ત્રીજા ગઢની અંદર 12 પરશુરામ. બોલે છે ને 12 પરશુરામ અહીં બિરાજે છે. આવું ક્યાં આવે છે? આ 12 પરશુરામ કોની ખબર છે? ખાલી મનુષ્યની. કોની? દેવી દેવતાની, તિર્યંશની. 12 પરશુરામ ગણાવો. કોણ ગણાવશે 12 પરશુરામ? ખાલી તિર્યંશની, નરકની હોય, નરકની 12 પરશુરામ. સાધુ સાધ્વી શામક શામિકા 4 તો ખબર છે, એવું હું કહી દઉં છું. બાકી 8 તમે કહો. 4 પ્રકારના દેવ, 4 પ્રકારની દેવી. એટલે મનુષ્ય અને દેવ ખાલી 12 પરશુરામ. સમજાય છે? જ્યોતિષ, વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, દેવ અને દેવી. એટલે આ 4 દેવ, આ 4 દેવી, અને એ સિવાય સાધુ સાધ્વી શાવક શાવિકા. એ સિવાય કેવડીની પરશુરા જુદી, ગણધરની પરશુરા જુદી, એ બધી પાછી જુદી. સમજાય છે? આ 12 પરશુરાથી યુક્ત આખું આ સમવસ્ત્ર, અષ્ટપ્રાતિહારી યુક્ત પરમાત્મા. આ બધી જ સમવસ્ત્રોની શોભા પ્રભુના પુણ્ય થકી હોય છે. બીજું શું કહે છે? પરમાત્મા બાજુના ગામમાં જાય છે. આપણને બધાને ખબર છે એ પ્રમાણે ઇન્દ્રભૂતિ. ગૌતમ સ્વામીનું ઓરિજિનલ નામ શું છે? એકચ્યુઅલી ગૌતમ સ્વામી નામ બી નથી, આ તો સરનેમ છે. ઝવેરી, શાહ, મહેતા, આવી એક સરનેમ છે. ઇન્દ્રભૂતિ આ ઓરિજિનલ નામ છે. બાકી આપણે જે ગૌતમ સ્વામી કહીએ છીએ, એકચ્યુઅલી એ તો ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ એવું બોલાય છે. અને તમે
ખાલી ગૌતમ કહેવા જાવ ને તો પહેલા બીજા ત્રીજા ત્રણેય આવી ગયા, કારણ કે ત્રણેય જે છે ને ગૌતમ પોતે હતા. ખબર છે? બીજા દિવસે શ્રી ઇન્દ્રપતિ વગેરે બ્રાહ્મણો 11 મોટા એ સમયના ટોપ લેવલના બ્રાહ્મણો ત્યાં આગળ શું કરતા હતા? હોમ હવન કરવા આવ્યા હતા. મોટા શ્રેષ્ઠીએ બોલાવ્યા છે પોતાને ત્યાં, બધા પણ પોતાના શિષ્ય સાથે ત્યાં આવેલા હતા. અને એ સમયે આકાશમાંથી અનેક ઇન્દ્ર દેવો પાસ થતા હતા. એટલે દે ફીલ કે આ અમારા હવનના પ્રભાવે આવી રહ્યા છે. પણ જ્યારે પોતાની બદલે બીજે ગયા ત્યારે ખબર પડી કે આ તો કોઈ તીર્થંકર આવ્યા છે. અને ત્યારે ઇન્દ્રપતિને વિચાર આવ્યો, આને બી જીતી ગયો. કે એણે એ સમયમાં જેટલા પણ લોકો હતા ને બધાને ડિબેટ કરીને હરાવી દીધા. જાય છે પરમાત્મા માટે. 6 જાતથી બ્રાહ્મણ, ખૂબ જ્ઞાની છે, વિદ્વાન છે. પરમાત્માના સમોસને જોઈએ એકવાર મનમાં પ્રશ્ન જાગ્યા, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, કોણ છે? બ્રહ્મા તો ના હોઈ શકે, કારણ કે દાઢી. વિષ્ણુ બી ના હોય, ચક્ર આ બધું લક્ષ્મી ને બધું એ બી નથી. મહેશ સાપ હોય, આ હોય, આવું બધું કંઈ નથી. છે કોણ? પોતે ભણેલા છે એટલે એટલું ખબર છે કે કોઈ તીર્થંકર થવાના છે પાછા. પાછો એમનો પ્રશ્ન કે તીર્થંકર તો નહીં હોય ને. સમોસાના પગથિયા ચડે છે, પરમાત્માને નામથી બોલાવે છે, હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રપતિ, તમે શાંતિથી આવી ગયા ને? એટલે પહેલાને થયું આને મારું નામ કેવી ખબર પડી? પછી પાછળ ઈગો તો પડેલો ને, મારું નામ કોને ખબર ના હોય? બરોબર ને? મનમાં વિચાર આવ્યો કે મારા મનમાં જે પ્રશ્ન છે અગર એનો આન્સર આપે તો માની જવું કે આ પરમાત્મા છે. ઇન્દ્રપતિના મનમાં એક પ્રશ્ન હતો કે જીવ નામની વસ્તુ છે કે નહીં? તમારા મનમાં છે કોઈ પ્રશ્ન? પરમાત્માએ એનો પ્રોપર જવાબ આપ્યો. ભલે અહંકાર હતો, ભલે બ્રાહ્મણ હતા, પણ એટલા જ વિનય હતા. એક જ સેકન્ડમાં આખું જીવન સમર્પિત કરી દીધું. એની પાછળ એના શિષ્ય સમર્પિત કરી દીધું. આ સર્વપ્રથમ પરમાત્માના શિષ્ય, સર્વપ્રથમ ગર્ભ. એની પછી બીજા ભાઈ, ત્રીજા ભાઈ, એવી રીતે 11 પરમાત્મા પાસે આવે છે. બધા પોતપોતાના પ્રોબ્લેમ્સ, એટલે જે બી દરેકના પ્રશ્ન છે બધાના પ્રશ્ન પરમાત્મા સરળ ભાષામાં સમજાવે છે, બધા સ્વીકારે છે. અને આ વિશ્વનું સૌથી છેલ્લું શાસન સ્થાપના થાય છે. 3 પદ આપે છે પરમાત્મા. કેટલા? કયા 3 પદ? બરોબર છે? અર્થ બતાડશું. સરળ ભાષામાં સમજાવું છું. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થવી, કોઈ પણ વસ્તુનો નાશ થવો અને મૂળ દ્રવ્ય રૂપે કાયમ રહેવું. ગોલ્ડ જે છે એ મૂળ દ્રવ્ય રૂપે કાયમ છે. ઇયરિંગ્સ બનવી એ ઉત્પત્તિ થઈ. ઇયરિંગ્સમાંથી બેંગલ્સ બનવી તો ઇયરિંગ્સનો નાશ અને બેંગલ્સની ઉત્પત્તિ. પણ એ બેમાં ગોલ્ડ તો છે જ ને. ફરી રિપીટ કરું છું. માટીમાંથી ઘડો બનાવો તો ઘડામાં માટી છે નહીં, એટલે મૂળ દ્રવ્ય દરેકમાં રહેશે. પણ ઘડ ઉત્પત્તિ થઈ, ઘડો તૂટીને કંઈક બીજું બને તો એ બીજી વસ્તુની ઉત્પત્તિને આનો નાશ. સરળ ભાષામાં પરમાત્માએ એવું સમજાવ્યું કે આ વિશ્વના જેટલા પણ પદાર્થો છે એ દરેકમાં ઉત્પત્તિ અને નાશ છે. જે પૂતગલ છે એમાં આ છે, અને પૂતગલ મૂળ સ્વરૂપે આટલું જ આપ્યું. આના આધારે આખી દ્વારસાંગી રચાઈ. અરહદ વક્ત્ર પ્રસૂતમ. અરિહંતના વક્ત્ર એટલે મોઢામાંથી પ્રસૂતમ નીકળ્યું અને ગણધર રચિતમ.
શ્રી ગણધર ભગવંતોએ રચ્યું શું? દ્વાદશાંગમ. અને બી કેવું? ચિત્રમ બહવર્તયુક્તમ. સમજાય છે? તમે બોલો છો ત્યારે આ ભાવ લાવો છો ને મનમાં? લાવજો. શાસનની સ્થાપના થઈ, ગણધરોની સ્થાપના થઈ, તીર્થની સ્થાપના થઈ, સંઘની સ્થાપના થઈ. આ રીતે આખું જ બધું જોડાઈ ગયું. ચંદ્રબાળાજી એ બી અહીંયા આવી ગયા, એમની બી દીક્ષા થઈ, એ બી પ્રથમ સાધ્વીજી બન્યા, એમની પાછળ અનેક શિષ્યાઓ બની. આ રીતે પરમાત્માએ શાસ્ત્રની સ્થાપના કરી. હવે વન બાય વન અનેક રાજ્યોમાં પરમાત્મા જાય છે, દરેક પર ઉપકાર કરે છે. લક્ષ્ય છે વધુમાં લોકોને ધર્મ પમાડવો છે. નિયમ હોય પરમાત્માનો, સવા 3 કલાક પોતે આપે, પછીના 3 કલાક ગળધર આપે, પછીના 3 કલાકમાં આહાર, નિહાર અને વિહાર. ફરી રિપીટ કરું છું. ફોર એક્ઝામ્પલ 12 થી 3 નો સમય એક્ઝામ્પલ આપું છું, બાકી કેલ્ક્યુલેશન સૂર્યોદય સાથે કરવાનું. 12 થી 3 ના સમયમાં આહાર, નિહાર અને વિહાર ફિક્સ. એટલે એનો મતલબ પૂર્વના કાળમાં વિહાર ક્યારે થતા હતા? સમજાયું? કાળ બદલાયો, સંજોગો બદલાયા, એટલે બધું બદલાય. પણ આ રીતે પરમાત્મા બાકી જેવો વિહાર કરીને બીજા ગામમાં જાય ને પાછી દેશને એમની શરૂ થાય. હવે ગૌતમ સ્વામીની થોડી વાત કરવી છે. ઘણી બધી વાતો છે, થોડી થોડી દરેક વાતોને આ સ્પર્શી લઈએ. નામ તો ભલે ઇન્દ્રભૂતિ જ, પણ બાહ્ય દ્રષ્ટિએ ખાલી સમજાવું છું. ગૌતમ 3 શબ્દ છે. ગૌતમ. ગૌ એટલે કામધેનુ ગાય. ગૌ એટલે ત એટલે તરુ, તરુ એટલે ઝાડ, કલ્પ વૃક્ષ. અને ગૌ તો પછી મણિ, ચિંતામણી, રત્ન. આ વિશ્વની અંદર આ 3 જ વસ્તુ એવી છે જેની પાસે જે માંગો એ મળે. પહેલી કઈ? બીજી કલ્પવૃક્ષ. અને ત્રીજી? આ 3 માંથી તમારા ઘરે શું છે? કઈ છે સાહેબ? એકાદ કઈ છે? હું લઈ નહીં ગયો, ખાલી પૂછું છું જાણવા માટે. આ 3 ખૂબ ઉત્કૃષ્ટ પુણ્યશાળી હોય ને ત્યાં આવે. અને એ બી ઘણી વાર એવું બને કે એ એની જિંદગીમાં વાપરે જ નહીં. ચિંતામણી રત્ન કોની પાસે ખબર છે? ધનના શેઠ પાસે. હવે તમે બિલીવ નહીં કરો, એણે એની જિંદગીમાં એક પણ વાર વાપરી નથી. એવા લોકોને મળે. ચિંતામણી એટલે તમે એની સામે આમ ઊભા રહો, ચિંતા કરો એટલે ઈચ્છા કરો, મને આ જોઈએ, મળી જાય. સેમનું કામધેનુ ગાય અને કલ્પવૃક્ષ. સમજાય છે? આ 3 માંથી એકે મારી પાસે નથી, એટલે સમજી લો કે મારી યોગ્યતા. પરંતુ ગૌતમ સ્વામીના નામની અંદર આ 3 છે. ગૌતમ સ્વામી જેમનો વિનય મારે તમને એ બતાડવું છે. પહેલું તો સરેન્ડર થાય એ એમનો વિનય, પણ હવે પછી એ સમજાવું છું. પરમાત્મા છે ને એમને આમ વારે ઘડી કહેતા, ગૌતમ તું પ્રમાદ ના કરીશ. આપણી ભાષામાં સમરણ ગોમય માં પમાય. એટલે ગૌતમ સ્વામી અલર્ટ રહેતા, પણ એકવાર તો પ્રશ્ન પૂછી લીધો કે હું શું પ્રમાદ કરું છું? પ્લીઝ એક્સપ્લેન, કારણ કે હું તો મારો બેસ્ટ ટ્રાય કરી રહ્યો છું. ધેન ઓલ્સો યુ આર સેઇંગ કન્ટિન્યુઅસલી. પ્રમાદના કારણ બતાડશો? પરમાત્માએ કીધું આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. આ 4 નિમિત્તો છે જે પ્રમાદ જીવનમાં લાવે. તો ગૌતમ સ્વામી કે જુઓ સાહેબ,
તમારી પાસે દીક્ષા લીધી છે એટલે પરિગ્રહ તો કંઈ છે નહીં. શિષ્યનો પરિગ્રહ તો એવી હવે કંઈ વધી ગયું છે. ભય અત્યાર સુધી હતો કે મારાથી કંઈ બળવાન હશે, પણ હવે તમે જ આવી ગયા છો, તમારાથી તો કંઈ બળવાન છે નહીં. હવે હું તમારો શિષ્ય છું એટલે મને હવે કોઈનો ડર છે, પરિગ્રહ નથી, ભય નથી, મૈથુન બી નથી. પહેલાં અમે તો બ્રહ્મચર્ય લીધેલું છે, દીક્ષા લીધા એની પહેલાં આ બી નથી. શું બાકી રહ્યું? આહાર. હા, તમે એમ કહેતા હોય કે ખાવામાં પ્રમાદ આવે તો સાહેબ અમે તો બ્રાહ્મણ લડ્ડુ, અને છતાંય સાહેબ તમે કહેતા હો ને આ જીવનના પાણે છેટલું પચકામે કીધું આ વિનય. સમજાય છે? કેવો વિનય હશે? આ ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી છે. આ ગૌતમ સ્વામી જેમ જેમ વિનય કરે છે તેમ તેમ લબ્ધિઓ અંદરથી પ્રગટ થતી જાય છે. કેટલી લબ્ધિના માલિક? અનંત લબ્ધિ. યુ નો સમટાઈમ લખેલું હોય છે અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગુરુ ગૌતમ સ્વામી નમઃ. કોઈ ભગવાનની આ વાંચ્યું તો અનંત લબ્ધિ નિધાનાય શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ શ્રી નાગેશ્વરને નમઃ વાંચ્યું કે કોઈ ભગવાનની આગળ વાંચ્યું કેમ? ભગવાનની અંદર નથી છે કે નહીં? કેવળ જ્ઞાન પામ્યા પછી તો બધા પાસે હોય. અન્ડરસ્ટુડ? કેવળ જ્ઞાન પામ્યા પછી તો બધા પાસે અનંતી લબ્ધિ અનંતી શક્તિઓ હોય. આપણી પાસે તો કેવળ જ્ઞાન પામ્યા પહેલા હતી. સમજાય છે? અને શેના કારણે આટલી લબ્ધિઓ આવી? વિનયના કારણે. એક પણ પ્રશ્ન નથી ને, સિંગલ પ્રશ્ન. પોતાની પાસે જ્ઞાન છે. તમે વિચાર કરો, દ્વાદશાંગીનો જે રચયિતા છે એની પાસે શું ન હોય તો બી પરમાત્મા પાસે જાય, પ્રદક્ષિણા આપે અને ભગવાનને પ્રશ્ન પૂછે. સિરિયસલી? પરમાત્મા કહે કે આને ધર્મમાં પાડી આવો. ઓકે, આટલા બધા શિષ્યો છે, સૌથી વધારે ગૌતમ સ્વામીને જ મોકલે. બોલો, આપણને આવું કામ છે તો કેમ લાગે? પરમાત્માના સૌથી પહેલા શિષ્ય, સૌથી મોટા ગંધર્વ, દ્વાદશાંગીના રચયિતા, રાઈટ? આટલા બધા જ્ઞાની, જેટલો એ હતો ને એટલો જ વિનય. ઓકે, પરમાત્માએ કીધું ખેડૂતને ધર્મ પમાડો, રાજાને ધર્મ પમાડવા મોકલે બરોબર છે. સમજ્યા? એ ખેડૂતને ધર્મ પમાડવા મને મોકલે છે. ઓકે, પરમાત્મા કીધું ઓકે. ઘણી વાર એવું બને ધર્મ પમાડવા જાય, ધર્મ પમાડીને આવે અને પછી સમાવસામાં 2 જણા ભેગા આવે. ગમે તમે કીધું કેવડીની પરશુતા જુદી હોય, એમને બેસવાનું સ્થાન જુદું હોય. એટલે ગૌતમ સ્વામીને જેને ધર્મ પમાડ્યો 2 જણા એક સાથે આવે અને પેલા કેવડીની પરશુતામાં જાય. ગૌતમ સ્વામી કહે કે ભાઈ એ છે ને આપણી જગ્યા નથી, અહીંયા છે. ભગવાન શું કે ખબર છે? કેવડીની આશાપના તું ના કરીશ. સિરિયસલી? તમને ખબર છે ક્રેડિટ કાર્ડ ક્યાંથી બહાર પડ્યું? ક્રેડિટ કાર્ડનો અર્થ શું છે કે મારી પાસે પૈસા ના હોય તો બી આઈ કેન ગીવ, રાઈટ? બરોબર ને? ગૌતમ સ્વામી પાસે કેવળ જ્ઞાન હતું? સમજાયું ક્રેડિટ કાર્ડ ક્યાંથી આવ્યું? વિચાર કરો. એકવાર કંઈક વાત નીકળી હશે તો અષ્ટાપદ જવાની ઈચ્છા થઈ ગઈ. ગયા ને તો અષ્ટાપદ. જિંદગીમાં પહેલી વાર અનંત બુદ્ધિમાંથી 2 લબ્ધિનો વપરાશ થયો. પહેલી વાર સૂર્યના કિરણ સુધી ઉપર ચડવા, નીચે ઉતરીને પાણું કરવા માટે. ખબર છે સિદ્ધાનંદ બુદ્ધાનંદની અંદર એક લાઈન આવે છે, ચત્તારી હવે આવે છે 4, 8, 10 અને એટલે અષ્ટાપદ ઉપર જે પરમાત્મા છે ચોમુખજીમાં છે ને, 24 પરમાત્મા છે ને, રાઈટ? તો 4 જે છે એટલે ત્યાં ઋષભદેવ ભગવાન 4થી થાય છે.
4, 8, 10 અને 2, રાઈટ? એટલે આ 4માં પહેલા ઋષભ દેવને ઋષભદેવ ભગવાન ક્યાં કયો છે? 2માં અને 4માં અને ક્યાંથી શરૂ થાય? 2માં. એટલે 4માં આવશે તો પછી તમારા હિસાબે શ્રી સંભવનાથ ભગવાન, રાઈટ? આવું કે ક્યારે પ્રશ્ન જાગ્યો છે? બહુ સરસ. ગૌતમ સ્વામી જે રસ્તેથી ચડ્યા હતા ને અષ્ટાવક્ર પર, ત્યાંથી પહેલા 4 પરમાત્મા દેખાયા, એટલે ચડતા પછી પ્રદક્ષિણા ફર્યા. 8 સમજાયું? કઈ સમજાય છે? 4, 8, 10 અને 2. આ બધા તપ કરે ને, ચડતા 8, 10 બધા. શ્રી ગુરુ ગૌતમ સ્વામી ત્યાં ગયા, દેવતાઓ આવેલા હતા, દેવતાને ધર્મ પમાડ્યો. આ તો સારું દેવતા હતા, એટલે જો બીજા કોઈ હોત ને તો એને દિશા આપી હોત એકચ્યુઅલી. અને એમાં સાચું કહું, એક દેવતા તો એવો નીકળ્યો કે તે એકદમ ક્રેઝી ગયો, મને તો દીક્ષા જોઈએ. એટલે ગૌતમ સ્વામી સમજાય કે ઇટ્સ પોસિબલ ફોર યુ, બીકોઝ દેવનો ભાવ છે, કંઈક સોલ્યુશન આપો. અને સોલ્યુશનમાં શું આપ્યું? પુંડરીક અને કંડરીકનું અધ્યયન વાંચવા માટે એક સ્ટોરી બુક આવી રીડ કરવા માટે. ખાલી તમે રીડ કરો, એકવાર એક સ્ટોરી બુક કરો, ખાલી રીડ કરો, 500 દીક્ષા શબ્દ આવે. કેટલી વાર? એકવાર સ્ટોરી બુક રીડ કરવાની, કેટલી વાર દીક્ષા શબ્દ આવે? 500 વાર. પેલો દેવ એટલો ક્રેઝી થઈ ગયો, આખા દિવસમાં 500 વાર બુક વાંચી. કેટલી વાર? કેટલી વાર દીક્ષા શબ્દ આવે? 2 લાખ એક દિવસમાં જાય છે. એક વાર બુક વાંચો એમાં 500 વાર દીક્ષા શબ્દ આવે. 500 વાર વાંચો કેટલું આવે? 2.5 લાખ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 500 વર્ષ સુધી દીક્ષા શબ્દ વાપર્યો. હવે કેટલી વાર દીક્ષા શબ્દ આવ્યો છે ખબર છે? કરો તો કેલ્ક્યુલેટ. ત્યારે જઈને વજ્ર સ્વામી કહે છે, અન્ડરસ્ટુડ? વિચારો, ગૌતમ સ્વામી તો જ્યાં જાય ત્યાં આપતા જ જાય છે, લઈ લો દીક્ષા. નીચે ઉતર્યા, 1500 તાપસો શોક થઈ ગયા છે. અરે આટલું જાડીઓ, એકચ્યુઅલી બ્રાહ્મણ હતા ને, ભાષામાં બી એટલે આ લોકો એવું બોલ્યા, અરે આટલો હટ્ટો કટ્ટો ચડી ગયો, અમે લોકો તો કેટલા સુધી તપસ્યા કરી છે, અમે નથી ચડી શકતા. જેવા ચડતા જેવા ગડબડી ગઈ તો છે એની પાસે, બધા નમી ગયા. આ બધા 1500 તાપસોનો ધર્મ પમાડ્યો. શ્રીજીમાં કહેવાતા શરૂઆતના બાહ્ય ગુણો બધામાં હતા, એક જ ગુણ હતો, સદગુરુનો યોગ. જેવા ગુરુ ગૌતમ સ્વામી મળ્યા, સદગુરુનો યોગ થયો. 504 કેવળના, 500 ને સમોસન જોતા જોતા કેવળના, અને બાકીના 500 ને પ્રદક્ષિણા આપતા. બધી શ્રી વીર પ્રભુના શિષ્ય કરતા આમના શિષ્ય વધારે. શ્રી વીર પ્રભુના જેટલા મોક્ષમાં નથી ગયા, આમના તો શિષ્ય કેટલા? 50,000. અને મોક્ષમાં કેટલા ગયા? 50,000. કઈ સમજાય છે? શ્રી ગુરુ ગૌતમ સ્વામી પાસે દીક્ષા કેટલાય લીધી? 50,000. મોક્ષમાં કેટલા ગયા? વિચાર કરો, કેવું પુણ્ય, કેટલું ગજબનું પુણ્ય. પરમાત્માના શિષ્ય બનવાથી નહીં, પરમાત્માને વિનય કરવાથી. આ સમજશે. આટલું બધું હતું છતાં ખૂબ વિનય. આવા આપણે બનવાનું છે. કોઈ ચોઈસ આપે ને ભવિષ્યમાં કે મહાવીર બનવું છે કે ગૌતમ બનવું છે, ગૌતમ સ્વામી બનવાની ચોઈસ લેજો. શિષ્ય બનવાની જે મજા છે ને, એ ગુરુ બનવામાં નથી. અને આમના માટે તો સૌથી ટફ હતું. વર્ષોથી ગુરુ તરીકે રહ્યા હોય અને હવે શિષ્ય બનવાનું આવે. સમજાય છે? કેટલા બધા પોતાના શિષ્ય હતા, રાઈટ? કેટલા બધાના પોતે ગુરુ હતા, રાઈટ?
અને આટલા મોટા ગુરુમાંથી એક નાના શિષ્ય બની જવું બહુ અઘરું છે. અને આ ગૌતમ સ્વામીમાં હતું. સમજાય છે? અનેકના તારક, અનેકને તારનારા આ ગૌતમ સ્વામી જ્યારે પરમાત્માનું નિર્વાણ છે એ સમયે પરમાત્માએ એમને દૂર કર્યા. આનો અર્થ બહુ સ્પષ્ટ છે. ગુણનો રાગ હશે તો ચાલશે, વ્યક્તિ રાગ નહીં ચાલે. ગૌતમ સ્વામીને વ્યક્તિ રાગ હતો. નહીં સમજાયું? તમે કોઈ સોંગ સાંભળો છો, સોંગ ગમે છે, સોંગના શબ્દ તમને ગમે છે, એની અંદરના ભાવ ગમે છે, ત્યાં સુધી વાંધો નથી. પણ એ સોંગ પીરેસ ના વ્યક્તિ ગમી ગયો, જો રાગ થઈ ગયો તો ડૂબી જશે. પ્રભુનું શાસન છે, પ્રભુના શાસનને સમજાવનારા, પ્રભુના શાસનને બતાડનારા વ્યક્તિ તરફનું બહુમાન બરોબર છે, પણ વ્યક્તિ રાગ થશે તો એ પણ ડૂબી જશે. સમજ્યા છે? જૈન શાસનની અંદર વ્યક્તિ રાગની કોઈ મહત્તા નથી. શેની મહત્તા છે? ગુણનો રાગ. પરમાત્માનું શાસન જ્યાં હોય, પરમાત્મા જ્યાં હોય પછી ઉત્તમ જ હોય. એ પછી બધું જ ઉત્તમ હોય. એક સારું એક ખરાબ એમ નહીં. ખ્યાલ આવે છે? આ ખાસ ધ્યાન રાખવા. શ્રી ગુરુ ગૌતમ સ્વામી એમના જીવનની અંદર બીજું કંઈ નથી કરી શક્યા, પણ વિનય નામનો ગુણ એ લેવલનો ડેવલપ કર્યો. એના ફળ સ્વરૂપે બેસ્ટ એક્ઝામ્પલ આપણા માટે મૂકીને ગયા છે. અને આપણે પણ એમના જેવું બનવું છે. જ્યારે એમનો પોતાનો વ્યક્તિત્વ ગયો ત્યારે એમને કેવળ મળ્યું. સમજ્યા છે? શ્રી વીર પરમાત્મા છેલ્લા 2 દિવસ 48 કલાક સુધી હજી આગળ વધી ગયો તો 48 કલાક તો કન્ટિન્યુ છે, પણ 48 કલાકથી વધારે પ્રભુએ દેશના આપી છે. આજ સુધીના, અત્યાર સુધીના હિસ્ટ્રીમાં આવી દેશના કોઈ તીર્થંકર આપી નથી. એ 48 કલાક આપી, એની પછી રાજાના પ્રશ્નો આવ્યા, એને સોલ્વ કર્યા. એની પછી પોતે કૌશલશાળામાં ગયા, પાછા શિષ્યને બોલાવ્યા, પાછા પાપ ઉપર પુણ્ય ઉપર અલગ અલગ વ્યાખ્યાનો આપ્યા. એની પછી છેલ્લે ઉત્તરાધ્યાયના પ્રશ્ન પૂછ્યા વગર આપેલા જવાબો એ પરમાત્માએ બોલ્યા. સિમ્પલ વાત કહું તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પરમાત્માએ આપણા માટે ખૂબ આપ્યું છે, અઢળક આપ્યું છે. એટલો ટ્રાય કરજો. જે વારસો તમને ને મને મળ્યો છે એ વારસો બહુ ઘણા ઉદય મળ્યો છે. કેટલો લઈ શકશું ખબર નથી, પણ એને ટકાવવાનો પ્રયાસ કરશું. એને નિંદા કરવાનો પ્રયાસ નહીં કરીએ. આટલો તો ટ્રાય કરશું ને. કેટલું અદ્ભુત બન્યું છે. એક છેલ્લી વસ્તુ કહીને હું સમાપ્ત કરીશ. વારસો તમે એના મેમ્બર બનો ને તો મળે. એક વ્યક્તિ છે, કલ્પનાની દ્રષ્ટિએ કોઈ રિયલ એક્ઝામ્પલ નથી. એક વ્યક્તિ છે, એનો નાનકડો બાળક છે, 3 વર્ષનો, હસબન્ડ વાઈફ મરી જાય છે, કરોડોની સંપત્તિ છે. હવે એનો જે નોકર છે એ બાળકને સાચવે છે, મોટો કરે છે, 30 વર્ષનો થાય છે. 30 વર્ષથી પેલા માણસો એને સાચવે છે. 30 વર્ષ પછી એના લગ્ન થાય છે. લગ્નના 6 મહિનામાં એ મરી જાય છે. બોલો, આ બધી સંપત્તિનો માલિક કોણ? 30 વર્ષથી સાચવનાર એ નોકર કે પછી મેમ્બર બનનાર પત્ની? સમજાય છે? મેમ્બર બનવું છે પરમાત્માના શાસનના, અને મેમ્બર કેવી રીતે બનાશે? પરમાત્મા